प्रणाम सुंदर साथ जी, प्रणाम। करण मंगल करन धनी श्रीदेव चंद्र जीना श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम तेज कुंवरी श्यामा युगल को पल पल करो प्रणाम, पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગની પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાયજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય, વંદનીય, પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુક તથા યુટ્યુબના માધ્યમથી લાઈવ ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડેલા ધર્મ પ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાતજી, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાતજી, પ્રણામ। આવો આત્માનો આહાર, અમૃતની એક બુંદ। પ્રકાશ વાણી, પ્રકાશ ગુજરાતી કહો કે પ્રકાશ હિન્દુસ્તાની કહો, જંબૂરની ઉપમા આપવામાં આવી છે પ્રાણનાથજીએ પ્રકાશ વાણીને જંબૂરની ઉપમા, કે જંબૂર એટલે પકડી રાખે, કે પ્રકાશ વાણીની અંદર સદગુરુ મહારાજનો ઇન્દ્રાવતીએ બહુ જ મહિમા ગાઈ છે। પકડીને રાખે એવા શબ્દ પ્રકાશવાણીની અંદર છે। અને ઘડતર શિષ્યનું કોણ કરે? સુંદર સાતજી, ગુરુ કરે। સદગુરુ એ શિષ્યનું ઘડતર કરે। અને તમે આ સમાજની અંદર પણ જોજો, એક આપણે દ્રષ્ટાંતથી સમજીએ કે જેને આપમેળે શાસ્ત્રોમાંથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય અને સદગુરુ પાસેથી પ્રશિક્ષિત થયા હોય ને, એમાં બહુ જ ફેર પડે, બહુ જ ફરક પડે। કેટલો ફેર હું તમને કહું કે જેવી રીતે દિવાલ હોય તો એક દિવાલ ઈંટથી બનેલી હોય અને એક દિવાલ પથ્થરથી બનેલી હોય, પણ જે ઈંટથી દિવાલ બની છે બેઉ મજબૂત તો છે જ, પણ સરખામણીમાં બહુ જ અંતર છે। કે જે ઈંટથી દિવાલ બની છે એને તમે જોશો ને એટલે એક પછી એક આમ સીધી જ હશે, કે આપણી ભાષામાં કહીએ તો ઓરાંભે ઈંટ હશે, ઓરાંભે। એ કડીઓ છે ને એ માપ લઈ પેલો થર મૂકે, પછી બીજો મૂકવા જાય ને એટલે પેલા થરનો માપ લે। ઓરાંભે ઈંટ હોય, પરફેક્ટ હોય, એમાં પછી કાંઈ જ આખું પાછું ન હોય। અને જે પથ્થરની દિવાલ છે એ ખાડા ખબડાવાળી હોય, કારણ કે પથ્થરનું કોઈ આકાર કે માપ નથી, એટલે એ આમ ખાડા ખબડાવાળી દિવાલ હોય। એવી રીતે જે
સદગુરુથી પ્રશિક્ષિત થયેલા શિષ્ય છે એ ઈંટની દિવાલ જેવા છે. હજી પ્રભાવ પડે થોડોક વરસાદનો, કે જે સદગુરુથી પ્રશિક્ષિત થયેલા વિદ્યાર્થીઓ છે, જે શિષ્યો છે ને, એ ઓરામભાની ઈંટની દિવાલ જેવા છે કે એનું જ્ઞાન સચોટ હશે, પરફેક્ટ હશે. અને જે શાસ્ત્રોમાંથી પ્રશિક્ષિત થયા વિના જ્ઞાન મેળવ્યું હશે ને, એ પથ્થરની દિવાલ જેવું હશે, ખાડા ખબડાવાળું, કે મૂક્યા હોય ક્યાંય, શરૂઆત પ્રવચન કરતા હોય કે કથા કરતા હોય, શરૂઆત એને કરી હોય અને પછી એ ક્યાં નીકળી જાય, એ પાછું આવવું એ ખબર ન પડે, ને ખુદને ખબર ન હોય કે મેં શરૂઆત ક્યાંથી કરી. એટલે આપણા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ એક પરમધામનો દિવ્ય ખજાનો લઈ અને આ સંસારની અંદર આવ્યા, અને બધા સુંદર સાથને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી થકી આ વાણી પ્રગટ થયા સંસારમાં, કે એ વાણીથી પકડાઈ ગયા. બધા સુંદર સાથને એકત્રિત કરે છે, સંગઠન કરે છે. સંગઠનનું બળ કેટલું હોય સુંદર સાથજી, એ આપણે સમજી જાય કે જ્યાં સુધી સંગઠન હશે, માનો કે સાવરણી છે, ઝાડુ સાવરણી બંધાયેલી છે, સંગઠનની અંદર છે, બંધાયેલી છે, ત્યાં સુધી એ સાવરણી ઘરને સાફ કરે છે, કચરો કાઢે છે. પણ જ્યારે સંગઠન એના બંધ ખુલી જશે એટલે એ સાવરણી ખુદ કચરો બની જશે. પેલા એ કચરો કાઢતી હતી અને હવે એ ખુદ કચરો બની ગઈ. શું કામ? કે એનું સંગઠન વિખાઈ ગયું. એવી રીતે આપણે 12,000 બ્રહ્મપ્રિયાઓ આ સંસારની અંદર આવી છે જોવા માટે. તો હવે આપણા માટે એક પદાર્થ આવ્યા સંસારની અંદર કે જે તારતમ, અને એ તારતમથી આપણે એક એક બ્રહ્મપ્રિયાઓ એકત્રિત થઈ અને આપણે સંગઠન બનાવી લેશું. કે હજુ આટલા 1000 આવી છે તો આટલા 1000ને શોધવી છે, તો આપણે શેના માધ્યમથી શોધશું? કોઈ એવું જ્ઞાન ખરું કે શાસ્ત્રોના જ્ઞાનથી બ્રહ્મપ્રિયાઓ આવશે? ના, શાસ્ત્રોની અંદર છે પ્રમાણ, પણ જ્યારે બ્રહ્મપ્રિયા આવશે ને પછી એને એમાંથી સમજાવવામાં આવશે કે મારે ને તમારે આટલું મોડું થઈ ગયું. જુઓ, આ તો શાસ્ત્રોની અંદર પણ આપણી વાત હતી અને આપણે ન સમજ્યા એટલે ધણી સ્વયં તારતમ બની અને આ સંસારની અંદર આવ્યા. અને હવે આપણે ફટાફટ આપણે જાગૃત થઈ જઈએ. જાગૃત પણ કેવી રીતે થવાનું છે? બેસી ગયા આપણે અત્યારે સવારમાં જ ચર્ચા શ્રવણ કરવા અને ચર્ચા સાંભળવા. પણ બુદ્ધિ એક એવી છે કે શરીર રૂપી કબરમાં એ બુદ્ધિ મળદાની સમાન સૂતી છે. સ્વપ્ન લઈ રહી છે બુદ્ધિ, કે મળદાની સમાન સૂઈ ગઈ છે. અને આ શરીર રૂપી કબરમાં એકી મળદું એને જાગૃત કેવી રીતે કરવું? તો એને તારતમ જ્ઞાનની ઓળખાણ થશે. ધીમે ધીમે એની બુદ્ધિની અંદર તારતમ પ્રવેશશે એટલે એ મળદું બુદ્ધિ જાગૃત થઈ જશે. આત્માને જાગૃત કરવાની વાત નથી. આપણને પહેલા ખબર ન પડતી એટલે આપણે ઘણા બધા એમ કહેતા કે જગાવો અપની આતમ, જગાવો અપની આતમ. અને વાણીમાં પણ છે કે જગાવો અપની આતમ, વિતકમાં પણ છે કે જગાવો અપની આતમ. પણ થોડુંક સુંદર સાજી આપણે ચિંતન કરશું ને એટલે આપણને ખબર પડશે કે આતમ તો હર ક્ષણ હર પલ જાગૃત છે. એ ક્યારેય સૂતી જ નથી. કારણ કે આ દેહની અંદર આત્મા જ એક એવી
ચેતન વસ્તુ છે, ચેતન પદાર્થ છે કે હર પલ એ જાગૃત છે, સજાગ છે. એના થકી તો આ શરીર ચેતન છે. જો આત્મા સુઈ જાય તો આ શરીર શું થાય? એનું શું થાય? મૃત્યુ થઈ જાય. હકીકતમાં બુદ્ધિને જગાડવાની છે. આત્મા તો છત્રસાલજી મહારાજ કહે છે, તન સોવે રૂહ નિસ દિન જાગે, ધામ ધણી કે ચરણો મેં રહીએ. આ તન સુઈ જાય છે, તનની સાથે બુદ્ધિ પણ સુઈ જાય છે, પણ રૂહ આત્મા રાત અને દિવસ જાગ્રત અવસ્થામાં છે. જગાડવાની છે બુદ્ધિને. અને બુદ્ધિની અંદર જ્યારે આ તારતમ્ય પ્રવેશ કરશે અને બુદ્ધિને આપણે સજાગ કરીશું, જાગ્રત કરીશું ચિંતનથી, ત્યારે ખબર પડશે. અને કેવી રીતે? એક વખતમાં થઈ જાય? ના. એક વખત ચર્ચા સાંભળી લીધી? ના. વરસ સાંભળી લીધી? ના. જો તમારી આત્મા અંકુરી હોય અને તમારે એની પાછળ થોડોક લગાવવું હોય ને તો તુરંત થઈ જાય. પણ આપણે આળસની અંદર જતું હોય. પણ સુંદર સાજી, આપણે પથ્થર તો નથી જ. પથ્થર નથી, આપણે એક ઇન્સાન છીએ. કબીર સાહેબે કીધું, સંતોએ એની વાણીમાં કીધું કે કરત કરત અભ્યાસ કો જડમતી હોત સુજાન, રસરી આવત જાત તે શિલ પર પડત નિશાન. દરરોજ અભ્યાસ કરવાનો. દરરોજ અભ્યાસ કરશું ને એટલે જડમતી હોત સુજાન, કે આ બુદ્ધિ જે જડ થઈ ગઈ છે એ પણ સ્થિર થઈ જશે, સુજાન થઈ જશે, સુમતિ થઈ જશે. રસરી આવત જાત તે, રસરી એટલે દોરી. એક પથ્થરની ઉપર તમે વારંવાર દોરી ઘસો, વારંવાર દોરી ઘસો ને, દોરી કેવી હોય? મામૂલી હોય, નરમ હોય. પણ એ નરમ દોરીને પણ તમે વારંવાર પથ્થર ઉપર ઘસો, દરરોજ ઘસો, દરરોજ ઘસો, તો શિલ પર પડત નિશાન. શિલ એટલે પથ્થર. પથ્થર ઉપર પણ નિશાન છૂટી જાય છે. આપણે પથ્થર તો નથી ને સુંદર સાજી, આપણે ઇન્સાન છીએ. દરરોજ થોડું થોડું, એક એક બૂંદ કરીને દરરોજ એ જેટલું બૂંદ આપણે પ્રાપ્ત કર્યું છે, આપણે પીધું છે, એનું ચિંતન મંથન કરશું ત્યારે આ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ જશે. અને જ્યારે દુઃખ આવે ને ત્યારે આપણે વધારે રાજ્યને ક્યારે યાદ કરી સુંદર સાજી? કે જ્યારે દુઃખ આવે ત્યારે. સુખમાં તો કોઈ યાદ કરતું નથી. અને જો સુખમાં યાદ કરી લઈએ ને તો દુઃખ આવે જ નહીં. એટલે એ પણ કબીર સાહેબે કીધું કે દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ में करे न कोई. जो सुख में सुमिरन करे तो दुख काहे को होय कबीरा, दुख काहे को होय. સુખમાં તમે રાજીને એક પલ માટે પણ ભૂલો નહીં તો દુઃખ હોય જ નહીં. હોય ન હોય. કારણ કે તમારા વ્યતીત થતા હોય દિવસ એ સુખમાં, અને રાજ્ય સોનામાં સુગંધ પડી જાય, તમારી સાથે રાજ્ય હોય, સુખની સોળ તાણીને તમે સૂતા હોય, એટલે આ સંસારનું નહીં હો. સંસારમાં તો તમે ગમે એવા લાખો કરોડોના બેડ ઉપર સૂસો, ગમે એટલું મોંઘું ગાદલું હશે, ગમે એટલો મોંઘો બ્લેન્કેટ હશે, ઉપર એસી ચાલતું હશે, પણ એ સુખ કેટલી વાર? એ સુખ ક્ષણ માટે. કદાચ પાવર જતો રહીએ, એસી બંધ થઈ જાય તો એ સુખ ને દુઃખમાં પરિવર્તન થતા કેટલી વાર લાગે સુંદર સાજી? એક સેકન્ડ. પણ સુખની વાત છે પરમધામની, કે સાચા સુખ નિજ ધામના રે, સાહેલી અમે ભૂલી ગયા, અમે ભૂલ્યા નિજ ધામને રે.
વાલાજી મારી વારે આવું. કે સાચા સુખ નિજ ધામના, કે એ સુખની અંદર જો તમે કદાચ 5મી ભોમ રંગ પરવાલી મંદિરમાં રાજજીને ઓઢાડી રાજજી મહારાજની સેવા કરી અને તમે તમારા પોતપોતાના મંદિરોમાં પધારો. હોત સેજ્યા નિત વિહારે, કે સેજ્યા ઉપર તમે તમારા મંદિરોમાં પધારો, સેજ્યા ઉપર તમે બેસો અને જ્યારે હાજરી થાય અમારા પ્રીતમની, અમારા રાજ્યની 12,000 મંદિરોની અંદર 12,000 રાજ્ય સ્વરૂપ ધારણ કરે છે. એક એક મંદિરોની અંદર રાજજી મહારાજની હાજરી હોય અને પ્રીતમ સાથે જ્યારે તમે તમારા શયન કક્ષમાં હોય, એ તમે તમારા દિલની અંદર, તમારી બુદ્ધિની અંદર, તમારા મન મસ્તિષ્કની અંદર જ્યારે એવી રીતે તમે સૂતા હોય, ત્યારે સંસારના સુખ થઈ જાય. વિષના પાથરણાને વિષના ઓઢણાને વિષના પાથરણા, વિષના તે ઢોલિયા ઢળાય જી, ત્યારે એ થઈ જાય, કાંઈ ન ગમે. એટલે આ વાત છે સુખ અને દુઃખની. આપણે દુઃખમાં રાજજીને યાદ કરીએ, પણ જો સુખમાં કરીએ તો રાજજી દુઃખ આપતા જ નથી. આજે ઇન્દ્રાવતી વિરહ કરે છે ને, તો એ સંસારના સુખ માટે કે દુઃખ માટે નથી કરતી. એ વિરહ કરે છે કે એ ધણીથી અલગ થઈ અને પાશ્ચાતાપ એ કરે છે કે હતા ત્યારે હું સમજી ન શકી, આવી વાત કરતા હતા. એટલે પાશ્ચાતાપ પણ કરે છે અને વિરહ પણ કરે છે. એક એક અંગને ફટકારે છે, કે ઇન્દ્રિયને ફટકારે છે. કહે છે કાટું તન તરવાર સો ભૂખ કરું હડિયા તોર, ખલડી ઉતારું પહેલે ઉલટી જીવ કાઢુયો જોર. કહે છે કે તલવારથી મારું શરીર હું કાપી નાખું, ટુકડે ટુકડા કરી નાખું, ભૂખ કરું હડિયા તોર, કે એક એક હડીના પણ ભાંગીને ભૂક્કા કરી નાખું. ખલડી ઉતારું પહેરે ઉલટી, ખલડી એટલે આ ચામડી, આ ત્વચાને ઉલટી ઉતારી નાખું. જીવ કાઢું યા જોર, મને વિરહની આગમાં એવી ભભૂકી રહી છે ઇન્દ્રાવતી કે જોર કરીને મારા જીવને હું ખેંચીને બહાર કાઢી નાખું. મારા સદગુરુ નથી તો હું આ સંસારની અંદર કેવી રીતે આ જીવ ટકી ગયો છે, નિષ્ઠુર જીવ. એટલે જીવને ફટકારે છે, એક એક અંગને કહે છે કે હું આવી રીતે કરી અને હું બહાર નીકળી જાઉં. તરવાર ભાલે કટારિયા મોહે કાટ કરો ટુક ટુક, मेरे अंग हुए दुश्मन, मेरे अंग हुए मुझे दुश्मन, जीव करे मैंने कूक. કે તલવાર છે, ભાલા છે, બધાને કહે છે કે કટારોની જેમ મારા અવગુણોએ જ મને કાપી અને મારા ટુકડે ટુકડા કરી નાખ્યા. કેટલા અવગુણ છે સુંદર સાહજી મારીને તમારી અંદર. કે લેપ વજર, કે ધની મેરય અવગુણ, લેપ બજર હે गिनती में भी न आवे, अवगुण सिवा कुछ भी नहीं है, कैसे कहूँ अपना लो, कैसे कहूँ अपना लो. धनी तुम आओ धाम लेके जाओ, अंगना तड़प रही है, तुझ बिन बरस रही है. કે મારી અંદર એક રોમ હોય ને, એક રોમ, એક રોમ કેટલા હોય કોઈ ગણતરી કરી શકે? અનંતા અનંત. અને એક એક રોમની અંદર કરોડો કરોડો અવગુણ. એટલી હું અવગુણની ખાય છું. અને હવે હું તમને કેમ કહું કે તમે મને અપનાવી લ્યો. ઇન્દ્રાવતી કહે છે કે મારા અવગુણોએ જ મને મારા કાપીને ટુકડે ટુકડા કરી નાખ્યા. મારા અવગુણો જ એટલા છે, એના નથી. અવગુણ
ઇન્દ્રાવતીમાં એક અવગુણ નથી. સદગુરુ મહારાજે ના પાડી. ઇન્દ્રાવતીને શું કીધું કે તું નિર્મલ આત્મા ધામ કી અંગ ઇન્દ્રાવતી ઉત્પન્ન. તું તો પરમધામની નિર્મળ આત્મા છે ઇન્દ્રાવતી, તારી અંદર એક અવગુણ નથી. પણ છતાં ઇન્દ્રાવતી શોધે છે. આપણે શ્રી પાંચ નવતનપુરી ધામ જામનગરની વિતક જોઈએ ત્યારે એને પરમધામના દર્શન કરવા હતા. ત્યારે ઇન્દ્રાવતી શોધે છે એના અવગુણ. એના અવગુણ કેવી રીતે શોધે છે કે બજારમાં જાય છે, મીઠાઈની દુકાને જાય છે અને ઊભી રહે છે કે મારી આ દુષ્ટ ઇન્દ્રિયો એમાં તો નથી ચોટી જતી ને, એમાં તો મન જતું નથી ને. શેરીમાં સામા મળે છે સામે રિશ્તેદાર, તો ઇન્દ્રાવતી મોઢું ફેરવી લે છે કે નહીં, એની સામે હું વાતો કરવા લાગીશ તો મારી મન અને બુદ્ધિ એની અંદર અટકી જશે, હું મારા સદગુરુથી દૂર થઈ જઈશ, મારે એની સામે વાત પણ કરવી નથી. આવી રીતે એક એક અવગુણ ઇન્દ્રાવતી શોધે છે. અને એના લેવલમાં આપણે કહીએ તો સુંદર સાધજી અવગુણોનો ભંડાર, અને છુપાવી કેટલું. કેટલા અવગુણ ઉપર અવગુણ કરી લઈએ, કેટલા પાપ ઉપર પાપ કરી લઈએ, કેટલું જુઠ્ઠું બોલી લઈએ અને છુપાવી દઈ, ઢાંકી દઈ કે ના હું તો સાફ સુથરી, મેં તો કાંઈ કર્યું જ નથી. પણ ત્યાં ક્યાં છે તાર? મારો ને તમારો તાર ત્યાં જોડાયેલો છે. ત્યાં મોટું ઇન્ટરનેટ છે, મોટું ઇન્ટરનેટ છે. તુરંત જ ત્યાં લેપટોપ લઈને જ ધણીજી બેઠા છે, કોમ્પ્યુટર લઈને જ, ખબર જ છે. પણ જો આપણે કહી દઈએ કે મારી અંદર આ અવગુણ, અત્યારે તો કેવું કે હું તમને તમારી ભૂલ બતાવું ને તો તમને ગમે નહીં, મને કોઈ મારી ભૂલ બતાવે તો ગમે નહીં કે અરે મારી તો કાંઈ ભૂલ નથી, આ તો વળી કેવા. પણ ભૂલ કોણ બતાવે સુંદર સાધજી? આપણા હોય ને એ ભૂલ બતાવે, બીજા કોઈ ન ભૂલ બતાવે. બીજા તો રાહ જોતા હોય કે તમે ભૂલ ઉપર ભૂલ કર્યા જ જાઓ અને મોજ લેતા હોય. પણ જે મારા એટલે કે આપણા હોય, જે અંગત હોય, એ આપણી ભૂલ બતાવે કે બેન તમારી અહીંયા ભૂલ થઈ જાય છે, અહીંયા તમે સુધારી લેજો. તો એ સમયસર આપણે સુધારી લેવાની એ ભૂલને. વારંવાર ભૂલ ન દેખાય એટલે આપણે વારંવાર ભૂલ કરતા જઈએ, કોઈનું માની નહીં, કોઈ બતાવવા વાળાનું માની નહીં, ઉપર આપણે ભૂલ જ કરતા જાય. અને એમ કરતા કરતા ખાઈ ભરાઈ જાય અંદર ભૂલોની અવગુણોની ખાઈ ભરાઈ જાય. હવે એ ખાઈને ક્યારે સાફ કરવી? એટલે જેવું આવે એવું તુરંત બહાર કાઢી નાખવાનું કે ના, નિંદા ચુગલી નહીં, ઈર્ષા નહીં, અહંકાર નહીં, એ કાંઈ જ નહીં કરવાનું. કારણ કે પ્રાણનાથજીએ કીધું કે તમારે અખંડમાં આવવું છે, પરમધામની અંદર આવવું છે. તો સાથજી સાફ હુએ બિના અખંડ મેં ક્યો પહોંચતા. કોઈ સંપૂર્ણપણે આ જગતની અંદર નથી થયું સાફ, પણ તારતમ આવ્યા પછી, તારતમને સમજ્યા પછી આપણે કોશિશ તો કરતા રહીએ ને સુંદર સાધજી કે ના, મારા ધણીએ મને આમ કીધું છે, મારાથી આમ ન થાય, મને આવી રીતે ચેતાવી છે મારા ધણીએ, મારાથી આટલી મહાન ભૂલ ન થાય. એટલે ઇન્દ્રાવતી કહે છે કે ધામ ધની પહેચાન કે સીધી બાત ન કરી સન્મુખ, કબુ દિલ ધની કામે ના રખ્યા, અબ ક્યો સહુંગી એ સુખ દુઃખ. ધામ ધની પહેચાન કે સીધી બાત ન કરી સન્મુખ, કે સદગુરુ મહારાજની મેં ઓળખાણ પણ ન કરી અને દ્રષ્ટિથી દ્રષ્ટિ મિલાવીને મેં વાત પણ ન કરી. કબુ દિલ ધની કામે ના રખ્યા, કે સદગુરુ મહારાજની વાત માની નહીં. અને હવે આ વિયોગજન્ય અબ ક્યો સહુંગી એ દુઃખ, આ વિયોગજન્ય દુઃખ કેવી રીતે હું સહન કરીશ. હતા ત્યારે ભંડાર લૂંટાવી દેતા હતા સદગુરુ મહારાજ. પોતાના દિલમાંથી સંતો પણ
દિલમાંથી પોતાના માટે કાંઈ સંતો સદગુરુ કેના માટે હોય? સમાજ માટે હોય. એ પરિવારમાં સીમિત ન હોય, એ સમાજનું કલ્યાણ કરવા માટે આ જગતની અંદર પરમાત્માએ પોતાનું પ્રગટ સ્વરૂપ મૂક્યું છે કે હું એક એક જીવાત્માનું રક્ષણ નહીં કરી શકું, એક એક જીવનું, કારણ કે અનંત જીવ આ સંસારની અંદર આવ્યા છે અને એક એક જીવનું હું ધ્યાન ન રાખી શકું, કેળવણી ન કરી શકું, એના માટે આ સંસારની અંદર સંતો છે અને માતા પિતા છે. સંત વગર શું કરી શકીએ? અને આપણે તો આપણી બુદ્ધિ તો ક્યાં સુધી ચાલે? સુંદર સાથજી કે એની પણ આપણે જાત પૂછવા લાગ્યા કે એ ક્યાંના છે, કઈ જાતના છે? આપણી બુદ્ધિ ક્યાં સુધી ચાલે? કે ઈ મહારાજ ક્યાંના છે, આ મહારાજ ક્યાંના છે? અરે પરમધામથી હું અને તમે બધા આવ્યા છીએ, તો જાત પૂછવાની. કબીર સાહેબે કીધું કે જાતન પૂછો સાદકી, પૂછ લીજીએ જ્ઞાન, પડી रहन दो म्यान को, मोल करो तलवार कबीरा, મોલ કરો તલવાર. સંતોની જાતને પૂછવાની ન હોય, એ તો સ્વયં પ્રગટ પરમાત્માએ માતા પિતા થકી જન્મ લીધો હોય, પણ એને શાસ્ત્રોનું અધ્યયન કરી લીધું હોય, એને પરમાત્મા સાથે એકાકાર કરી લીધો હોય, પરમાત્માની સાધના કરી અને પરમાત્મા સાથે એને તાલ મેલ જુડી ગયા હોય, પછી એની એ સંસારના કામ કરે. જેવા કામ પરમાત્મા કરે ને એવા જ કામ સંત કરે. સંત એ પરમાત્માના પ્રતિનિધિ છે આ સંસારની અંદર. સંત પરમ હિતકારી આ સંસારની અંદર, અને એ સંતોની ભૂમિ છે આ ભારત, પુણ્ય ભૂમિ છે આ ભારતની અંદર, અને એવા ઋષિમુનિઓની આ ભૂમિ છે, અને એની અંદર એ જ ભારત ભૂમિની અંદર હું અને તમે આ સંસારની અંદર આવ્યા છીએ. તો આપણે કેટલા સૌભાગ્યશાળી છીએ. જોવા જઈએ તો ભગવાન વિષ્ણુના 24 અવતાર આ ભારતની પુણ્ય ભૂમિ ઉપર પ્રગટ થયા, અને લાસ્ટમાં નિષ્કલંક બુદ્ધા અવતાર પણ આ ભારતની પુણ્ય ભૂમિ ઉપર, અને એમાં પણ ગુજરાત. બંને હાદીએ એકે જન્મભૂમિ ગુજરાત અને એકની કર્મભૂમિ ગુજરાત, અને જામનગર સદગુરુ મહારાજની કર્મભૂમિ અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીની જન્મભૂમિ, બાઈજરાજ મહારાણીની જન્મભૂમિ ગુજરાત, લાલદાસજી મહારાજની જન્મભૂમિ ગુજરાત. એવી ખાસ બ્રહ્મપ્રિયાઓ આ ભારતની અંદર આવી, આ ગુજરાતની અંદર આવી. આપણે ધન્ય થઈ ગયા કે જે જીવે સંગ કિયો તાએ કરું ન મેલો ભંગ, રંગે રમાડી વાસના સતનું અંગ. કે સંગ કરશે ને જે જીવ, એ પણ આ સંસારની અંદર ધન્ય થઈ જશે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે ધામ ધની પહેચાન કે સીધી બાત ન કરી સન્મુખ. હવે શું કરશું? ઓળખાણ તો થઈ નહીં, હવે ઘર માહે ઊંચું કેમ જોશું? ઘર માહે એટલે હવે પરમધામ જઈ અને ઊંચું કેમ જોશું? હસી કરી વાત ના વરસું. હવે આપણે હસી નજરથી નજર મિલાવીને વાત આપણે કેવી રીતે કરી શકશું? એ ધણી વિના હવે કોને અનુસરશું? આ સંસારની અંદર સદગુરુ વગર હવે કોને ફોલો કરશું? હવે આપણને કોણ સમજાવશે ને કેની વાત માનશું? હવે અમે રોઈને મરશું. નથી તો હવે અમે રડીને મરશું. આપણી એવી હાલત થઈ ગઈ છે સુંદર સાથજી, સદગુરુ વગર આ સંસારની અંદર. તો આવો સદગુરુ ની તારીફ કરવા માટે ન જ કરાય, કારણ કે આપણી પાસે એ પ્રમાણના શબ્દ પણ નથી. એ શબ્દાતીત છે, અને એ જ શબ્દાતીત
નિધ લ્યાએ આ શબ્દ મેં, અને એ શબ્દ આપણે પાછા વાળીએ છીએ સુંદર સાથની અંદર કે જે નિધ લઈ અને આવ્યા અમારા સદગુરુ, એ નિધથી આપણે અત્યારે સમજી રહ્યા છીએ, જાગી રહ્યા છીએ. ધીમે ધીમે, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે પણ જે 12,000 બ્રહ્મપ્રિયાઓને જે ત્યાગથી આવી છે એ તો જશે જશે ને જશે જ, પણ ક્યારે જશે એનો ટાઈમ કોઈ લિમિટેડ નથી. ક્યારે જાગશે એ પણ કોઈ રાજજી મહારાજના હુકમની. આ તમને એવું લાગે કે હંસાબેન દરરોજ સવારમાં જગાડી રહ્યા? ના, હંસાબેનથી કાંઈ નહીં થાય. એ તો ખાલી તમને યાદ અપાવે છે, જગાડતા નથી. નીંદ લેજો મીઠી મીઠી, હું તો તમને ખાલી યાદ અપાવું છું કે આવી આવી વાત આપણી હતી અને આપણે આવું આવું કરી રહ્યા છે. સુંદર સાથજી, જાગણી કેને કહેવાય? મેં કીધું સમજી જાઓ, તો તમે કદાચ આ વાતથી સમજી જાઓ, પણ જાગી જાઓ એવું તો હું કહી જ ન શકું, કારણ કે જાગણી રાજજીના હુકમથી થશે. તારતમ તમને બતાવશે, રસ્તો બતાવશે. તારતમ સદગુરુ મહારાજ તમને રસ્તો બતાવે, પણ મંજિલ સુધી તો તમારે જ પહોંચવું પડે. રસ્તો બતાવે ગુરુ સદગુરુ કે આ રસ્તા ઉપર તમે ચાલતા થાવ એટલે આ ગામ આવશે. એમ જેરે ગામની વાટ જ લઈએ, આવે તે જ ગામ. પણ મારે ને તમારે રસ્તે ચાલવું, એ ગામમાં જવું હોય ને તો એ રસ્તે ચાલવું પડે. ગામ કયું છે? પરમધામ. ધામ કયું છે? અક્ષરાતીત. કે અમે પરમ ધામના વાસી, કે પ્રણામ પ્રેમે બોલો, પ્રેમે બોલો. એ લઈ તાર તમારું પીચાવી, અંતરના દ્વાર ખોલો, દ્વાર ખોલો. એ ધણી તાર તમ લઈને આવ્યા, કે તમે હવે નિદ ખોલો, નિદ ખોલો. એ આપણે પરમ ધામના વાસી, કે પ્રણામ પ્રેમે બોલો, પ્રેમે બોલો. સમય પૂરો થઈ ગયો ને એટલે લાસ્ટમાં કીધું કે પ્રણામ પ્રેમે બોલો. તો પ્રણામ. મળશું કાલે, આવતીકાલે 7 વાગે. ત્યાં સુધી પ્રણામ અને વિરામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા.